પથ્થરની મૂર્તિ છે મારો લાડીલો અને પ્રેમી ભગત ખાર જમાડવા આવ્યો હતો. અરે ભક્ત રાજા ઘડી આજીજીને વિનંતી કરી પથ્થરની મૂર્તિ છે એ ખાર ન જમી. ભક્ત રાજને ચણા લાંબા કરી ચણા મત લેવું તું પથ્થરની મૂર્તિ છે ये कोई दिवस चरण लांबा ना करे. એટલામાં ભક્તરાજને ક્રોધ ચડ્યો. ક્રોધ ચડવાથી ઝાડીનો પ્રહાર કર્યો. જે વખતે ઝાડીનો પ્રહાર કર્યો એ વખતે એ મૂર્તિની અંદર મેં અંતરિક્ષ સ્વરૂપ લીધું હતું. ભક્તરાજ ઝાડ પહાડ પશુ પક્ષીની અંદર મારો વાસ હોય છે. ભક્તરાજ એટલી મહાકૃતિ તમારે શા માટે ભોગવવી પડી? પાપી કોઈ નહીં, પાપી અરે ભક્તરાજ તમે પાપી નહીં, તમે મારા લાડીલા અને પ્રેમી ભગત છો. ભક્તરાજ અહીંયા આવવાનું કારણ એક મારા સ્વાર્થ માટે ને એક મારા પરમાત્મા માટે આવ્યો છું પ્રભુ. અરે ભક્તરાજ સવારે થકી શું કહેવાય અને પરમાર્થ થકી શું કહેવાય? અરે પ્રભુ બાર ગામની અંદર ભેરવા નામનો રાક્ષસ પશુ કે પક્ષી દેવા દેખી દેતો એ મારું સ્વાર્થ. અરે ભક્તરાજ હું એને અટકાવીશ તમારું સ્વાર્થ. અરે પ્રભુ હું કહું તમે સાંભળો. આપના ઘરે જન્મ ધારણ કરશે એથી આપનો વાંચ્યું મેણું કરશે.
અરે હા પ્રભુ, હું આવા પુત્રની આશાએ નહોતો આવ્યો. અરે પ્રભુ, મારે તો પુત્ર તમારી જેવો જોવે. અરે ભક્તરાજ, તમે મારી માંગણી કરી. અરે ભક્તરાજ, તો મને તમારા જમણા હાથનો કોલ આપો કે પોકરણગઢની અંદર જ્યારે મારી 48 વર્ષની ઉંમર થાય ત્યારે તમે મને પલવાર નહીં રહેવા દો. બહુ સારું. અરે ભક્તરાજ, હું કહું તમે સાંભળો. આજે તમારો મારો નબી સાધું પધરાવી 9 માસ સેવાને માવતત કરજો. હું આપના ઘરે જન્મ ધારણ કરીશ. કૃષ્ણ ગુરુવાર ઓજી રે તિથિ આપું ગુરુવાર વા ભાગવત Show